2026નું વર્ષ અને 2026નું વર્ષને સામાન્ય વર્ષ ગણવાની ભૂલ ના કરતા, કારણ કે 2026નું વર્ષ ખતરનાક સાબિત થઈ શકે છે. અને આ વાત હું નહીં, એક ભવિષ્યકાર કહી રહ્યા છે. એમની જેટલી પણ ભવિષ્યવાણી કરેલી છે એમાંથી મોટા ભાગની ભવિષ્યવાણી સાચી સાબિત કરેલી છે. અને મહત્વની વાત તો એ છે કે એમણે 2026ને લઈને પણ એક મોટી ભવિષ્યવાણી કરી નાખી છે, જેના જ કારણે ઘણા બધા લોકોના મોત થશે અને બીજી બાજુ ભયાનક ભૂકંપ, કુદરતી આફતો આવી શકે છે. ત્યારે કોણ છે આ વ્યક્તિ અને કઈ રીતે એને ભવિષ્યવાણી કરેલી છે, આની સાથે સાથે ભવિષ્યવાણીની અંદર શું શું કરેલું છે, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરા. ઇન્દિરા ગાંધીની જ્યારે હત્યા થઈને એના કેટલાય સમય પહેલાં આ વ્યક્તિએ એની ભવિષ્યવાણી કરી દીધી હતી. આ સાથે જ 9/11નો હુમલો હોય કે પછી જાપાનમાં આવેલી સુનામી, આ બધી જ વસ્તુની, આ બધી જ આફતોની એને ભવિષ્યવાણી ઓલરેડી કેટલાય વર્ષો પહેલાં કરી નાખી હતી. અને આ વ્યક્તિનું નામ છે બાબા વેંગા. હવે બાબા વેંગાનું નામ તો તમે ઘણી બધી વખત ઘણા બધા ન્યૂઝપેપરમાં, સોશિયલ મીડિયામાં સાંભળી લીધું હશે, પરંતુ શું તમને ખબર છે એમનું પૂરું નામ શું છે? એમનું પૂરું નામ છે વેન્જેલિયા પાંડેવ ગુસ્તેરોવા. તે બલ્ગેરિયાના નાનકડા ગામમાં રહેતી એક અંધ રહસ્યવાદી વ્યક્તિ હતા. બાળપણમાં એક વાવાઝોડામાં તેમની આંખોની રોશની ગુમાવી દીધા બાદ તેમને ભવિષ્ય જોવાની અલૌકિક શક્તિ મળી હોવાનું કહેવાય છે. તેમનો એક દાવો એ પણ છે કે વૈશ્વિક સમસ્યાઓ, ભવિષ્યની મુશ્કેલીઓ અને આર્થિક જેટલા પણ ફેરફારો થાય છે એની આગાહી તે કરી શકે છે. આ સાથે તમને જણાવી દઉં કે બાબા વેંગા કોઈ પુરુષ નહોતા, કારણ કે એમનો ચહેરો જોઈને અને એમનું નામ સાંભળીને ઘણા બધા લોકોને એવું લાગે છે કે તે પોતે એક પુરુષ હતા, પરંતુ મહત્વની વાત તો એ છે કે તેઓ એક સ્ત્રી હતા. બાબા વેંગાની ભવિષ્યવાણીઓએ વિશ્વને હચમચાવી દીધી છે. 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા, જેમાં તેમણે નારંગી પીળા વસ્ત્રોમાં એક મહિલા નેતાના મૃત્યુની વાત કરી હતી. 2001માં અમેરિકામાં થયેલો 9/11નો હુમલો, જેના વિશે તેમણે કહ્યું હતું કે 2 લોખંડના પક્ષીઓ મોટા શેર ઉપર હુમલા કરશે. અને હવે બાબા વેંગાની 2026ની જે ભવિષ્યવાણી છે એ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. બાબા વેંગા અનુસાર માર્ચ 2026માં એક મોટું વિશ્વ યુદ્ધ થઈ શકે છે, જે પૂર્વી દેશ જેમ કે રશિયા અને ચીનથી નીકળી અમેરિકા અને યુરોપ જેવા પશ્ચિમી દેશોને નષ્ટ કરી શકે છે અને ત્રીજું વિશ્વ યુદ્ધ પણ શરૂ થઈ શકે છે. બાબા વેંગા અનુસાર એપ્રિલથી જૂન મહિનાની વચ્ચે કુદરતી આફતો, જેમાં ભૂકંપ, વાવાઝોડું, સુનામી અને આની સાથે સાથે જ્વાળામુખી ફાટે તેવી ઘટનાઓ થઈ શકે છે. આના જ કારણે પૃથ્વીની 7થી 8% જમીન તબાહ પણ થઈ શકે છે. આ કારણે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા નષ્ટ થશે અને આર્થિક મંદી જેવી મુશ્કેલીઓ શરૂ થઈ જશે. બાબા વેંગા અનુસાર વર્ષ 2026ની અંદર તકનિક્સ એટલે કે ટેકનોલોજી એટલી બધી આગળ વધી જશે કે જેને જ કારણે તે પણ એક આફતનો હિસ્સો બની જશે. બીજી તરફ તેમની અંતરિક્ષ સાથે જોડાયેલી ભવિષ્યવાણીઓએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. નવેમ્બર-ડિસેમ્બર 2026માં એક વિશાળ રહસ્યમય અંતરિક્ષ વસ્તુ પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે અને કેટલાક બહારી જીવનનું પણ એમને ઉલ્લેખ કર્યો છે. એટલે સમજી શકાય છે કે તેઓ એલિયનની વાત કરી રહ્યા છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે એમની ઘણી એવી ભવિષ્યવાણી પણ છે કે જે સાચી નથી પણ પડેલી. એમની ઘણી ભવિષ્યવાણી એવી પણ છે કે જે માત્ર કાગળ ઉપર જ રહી છે, તે ક્યાંય સાચી નથી પડેલી. પરંતુ 2026ને લઈને તેમણે જેટલી પણ ભવિષ્યવાણી કરેલી છે એ ખૂબ જ ભયાનક છે. અને આ બની શકે કે આગળના સમયમાં આ ભવિષ્યવાણીમાંથી એક જ ભવિષ્યવાણી સાચી પણ પડે અને બની શકે કે એક પણ સાચી ન પણ પડે. હવે મારું કામ હતું તમારા સુધી માહિતી પહોંચાડવાનું, પરંતુ એક વસ્તુ એ પણ સમજી લેજો કે મેં તમને જેટલી પણ માહિતી આપેલી છે એ બધું રિસર્ચ બેઝ ઉપર કહેલી છે. આનો કોઈ તથ્ય સાથે કોઈ જ લેવા દેવા નથી. એટલા માટે થઈને આગળના સમયમાં ડરવાની કોઈ જરૂર નથી. માત્ર ભવિષ્યના પેટાળમાં જ આ બધી વસ્તુ રહેલી છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.